પૂજ્ય મહંત સ્વામી સત્સંગ સમુદાય વતી હૃદયોર્મી સ્વામીશ્રીના શ્રી ચરણોમાં વાક પુષ્પો દ્વારા રજૂ કરી. હમણાં આપના ગુણગાન ગવાયા, કેટલું બધું આપણે કર્યું છે હરિભક્તો માટે, એનું જાણપણું પણ આપણે નથી. મુક્તાન સાંઈ કહ્યું કે સબ ગુણ પૂરણ પરમ વિવેકી, ગુણ કો માન ના આવે. આપ તો એથી આગળ ગયા છે અને ગુણ આ બધું છે એનું પણ માન પણ નથી, એનું જાણપણું નથી. એ એક આશ્ચર્યની વાત છે. આપ કોણ છો એ એક આશ્ચર્ય થાય છે. આવું બધું કેમ હોઈ શકે? છતાંય આપ અમને મળ્યા છો. બીજી વાત, આપ તો અમને પ્યારા છો જ, પણ શ્રીજી મહારાજને પણ પ્યારા છો. શ્રીજી મહારાજને અતિ 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 પ્યારા છો. એ કેવું કહેવાય? મહારાજે પોતે વાત કરી કે આવા સંતના દર્શનની ચરણ તો અમે માથે ચડાવીએ છીએ, એના દર્શનને અમે ઈચ્છીએ છીએ, એના દુખવતા તક અમે બીએ છીએ. આ બધું મહારાજે પણ કહ્યું. એવા આપ સંત છો એટલે અમે તો શું પ્યારા, આપને અમને પ્યારા લાગો છો. પણ હવે એવું બને એવું આપ કરી આપો કે અમને આપ સિવાય કોઈ બીજું પ્યારું રહે જ નહીં. કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ, કોઈ ક્યાંય જગતમાં કોઈ કઈ વસ્તુ જ ના રહે. એક આપ જ પ્યારા અમને બની રહો, એ અમારી પ્રાર્થના છે. બીજું, આપે તો બધું ઘણું કર્યું છે અમારા માટે. ગુણાતન સ્વામી કહ્યું કે 15 આની ગુરુ કરે છે, 1 આની આપણને કરવાનું રહે છે. જેમ એટલે 99% તો આપે કરી આપ્યું છે. 1% જે કરવાનું છે એ પણ અમને ભારે લાગે છે. 99% જેવું જ લાગે છે. 1%માં સમ સુરભાવ, એકતા, ગુણગ્રહણ, મહિમા, આજે બધું અમારે કરવાનું છે એ થતું જ નથી. જાણીએ છીએ, બધું કરીએ છીએ, પણ કેમ થતું નથી? એમાં આપે પણ સહાય, આપને સહાય કરવાની છે એટલે એ પણ આપ કરી આપજો. અમે તો અમારો પ્રયત્ન કરીએ જ છીએ, પણ આ અશક્ય જેવું લાગે છે. 1% પણ 99% જેવું લાગે છે. એટલે અને જો આ અમે કરશું તો આપની વિશે અમને પ્રીતિ ખૂબ વધશે, નક્કી વાત છે. એટલે હવે આપ અમને એવી બુદ્ધિ આપો, એવું બળ આપો, એવું અંતરનો પ્રકાશ કરી આપો, એવું અમારો ખપ જાગે, એવું અમે કંઈ કરીએ કે આપ સિવાય અમને કંઈ રહે જ નહીં. આપમાં એ પ્રીતિ થાય. આપમાં પ્રીતિ એટલે શ્રીજી મહારાજમાં જ પ્રીતિ, અને એ આપ બે એક જ છો. એટલે એવું કંઈ બીજું તો વધારે શું માગીએ? હવે સમજાય એવું નથી, પણ ગમે એવા છે આપના છીએ એ જ પ્રાર્થના.